આકાશી આફતની ઝપેટમાં હવે ઉત્તર ગુજરાત છે। ઘણા અંતરિયાળ ગામો સંપર્ક વિહોણા, નદીઓ ગાંડી તૂર છે, ડેમ ઓવરફ્લો। આકાશી આફતમાં ફસાયેલા લોકોની વહારે આવ્યા સેનાના જાબાઝ જવાનો, એનડીઆરએફ, એરફોર્સ અને આર્મીના જવાનો। આફત સામે લડી ફસાયેલા લોકો માટે દેવદૂત બનીને સામે આવ્યા છે। કોઈ ખેતરમાં ફસાયેલું હતું, કોઈ છત પર। જ્યાં જરૂર પડી ત્યાં એરલિફ્ટ કર્યું, જ્યાં હેલિકોપ્ટર ન પહોંચી શક્યા ત્યાં બોટથી લોકોને બહાર કાઢવામાં આવ્યા। સાબરકાંઠા અને બનાસકાંઠામાં પૂરની સ્થિતિ સૌથી વિકટ છે। અમુક વિસ્તારોમાં પાણી ઓસરતા વાર લાગશે, પરંતુ તે પહેલા કલાકોથી ફસાયેલા લોકોને બચાવવા જરૂરી હતા, જે કામ એરફોર્સ અને એનડીઆરએફની ટીમે કર્યું છે। 600 થી વધુ લોકોને આફતમાંથી બચાવી લેવાયા છે અને 22,000 થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડ્યા છે। આ સિવાય ચારે તરફ પાણી તો છે, પરંતુ પીવાના પાણી સહિત લોકો માટે ફૂડ પેકેટ સહિતની જરૂરિયાતની વસ્તુઓ પણ આ જવાનો પહોંચાડી રહ્યા છે। 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દેવાયા છે। એરલિફ્ટ માટે એરફોર્સના 3 હેલિકોપ્ટર, આ ઉપરાંત આર્મીની 1, બીએસએફની 2 અને એસઆરપીની 2 ટીમો પણ સતત લોકોની મદદમાં લાગેલી છે। જવાનોના આ અથાગ પ્રયાસો આ આફત સામે લડવા માટે લોકોમાં પણ હિંમત પૂરી પાડી રહ્યા છે। આ તરફ પાટણમાં પણ બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં છે। પાટણના અલગ અલગ તાલુકાના કુલ 61 ગામના 2005 કુટુંબ અને 10,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, જેમના માટે રહેવા અને ખાવાની પણ સુવિધા યુદ્ધના ધોરણે કરવામાં આવી છે। સાંતલપુર તાલુકાના રાજુસરા ગામના 21 વ્યક્તિઓને બચાવવામાં આવ્યા છે। આ સિવાય જિલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા 5,000 ફૂડ પેકેટ્સ પાલનપુર પણ મોકલી દેવાયા છે। ટીમ GSTV।